ત્રણ આ જુઓ ગાઈસ, જો હું અંદર પાણીમાં ડૂબી રહ્યો છું. તો પાણીમાં તો મિત્રો આ જોઈ રહ્યા છો હું ધરોઈ ડેમના પુલ ઉપર ધરોઈ ડેમનો લેક જોઈ શકો છો તમે નજારો. તો મતલબ અમે પેલી સાઈડ નવા જવાના છે. તો તમે મારા વિડીયોમાં લાસ્ટ સુધી બની રહેજો, તમને બધી જાણકારી મળી હશે. તો આ તમે પહેલાં પછી જુઓ એકદમ આ પુલ છે ને બહુ મોટો છે. પહેલાં તો આ પુલ જુઓ, આ પાણી જુઓ એકદમ પાણી બહુ સ્લોલી આવે. જેમ જે દરિયાના મોજા આવે ને એમ આ પાણી ધીમે ધીમે આવે છે. આ જુઓ, અને અમારું સ્પ્લેન્ડર છે. મોબાઈલ લઈ જો ગાડી અંદર ચાલુ બને. આ તો મિત્રો જોઈ રહ્યા છો હું નાવા પડે છું અંદર. વધારે અંદર ના જવાય, અંદર કાદેવ જેટલી તો મિત્રો હું પેલી બાજુ જઈ રહ્યો છું ફરીને. તમારી પાસે ફોન લઈને પાછો વિડીયો બનાવી સારું ચાલે. તો મિત્રો આ જોઈ રહ્યા છું હું તરતો આવી ગયો. હવે આ જોઈ રહ્યા છો અંદર જવાનું છે ફોન લઈને. તરવા અંદર કેવું રહે છે ખબર? આ જો ભણે છે મારી પાસે અને અમે બે છે. તો અમે બે નવા જવાના છે પહેલાં તો પાણી આટલું આવે છે. અને આ તમે જોઈ રહ્યા ફોન જોયો પાણીમાં તો સમજી લેવું કે ગયો ડૂબી ગયો. તો આખું ડૂબી ગયો. તો આ જો મસ્ત છે મારી પાસે. અને હું ધરોઈ ડેમમાં નાવા પડું છું. તો આખો અંદર ડૂબી ગયો છું. અને હું પેલી સાઈડ ગયો જઈશ. તો આ જો આવી ગયો અને તરતો એક હાથે. અને આ તમે જોઈ રહ્યા છો મતલબ બહુ મજા આવે છે નાવા પડે ને ત્યારે. મને તો બહુ મજા આવી ગઈ. તમે પણ આવો ધરોઈ ડેમમાં આ જગ્યાએ નાવા આવો, તમને બહુ મજા આવશે. અને આ જો બહારથી બધા આવે જ છે અહીંયા. આ જો બધી ગાડીવાળા આવે છે. મારું સ્પ્લેન્ડર પણ મૂક્યું છે. અને આ તમે જોઈ રહ્યા છો ભલે આ તો ના આવડું છે ને અમને એક નાવડું મળી છે અહીંયા. ઊંધું ભરી રહ્યું છે નાવડું. આ તમે જોઈ રહ્યા છો નાવડું છે. આ નાવડું ઊંધું ભરી છે. અને હવે અમે ફોટા પાડી લઈએ. એ ગોબરા તો મિત્રો સ્વાગત કરું છું. અને જો હું અંદર પાણીમાં ડૂબી રહ્યો છું. તો પાણીમાં કેટલા સેકન્ડ ડૂબી રહું, અંદર ડૂબકી લગાવું છું. તો કમસે કમ 5 થી 10 સેકન્ડ અંદર પાણીમાં ડૂબી રહ્યો છું. તો જો ભાઈ 1 2 3 ચાલુ રાખજો. શ્વાસમાં નથી લેવાતો અને હું બહાર આવી ગયો. અંદર તો બહુ ગભરામણ થાય છે એટલે બહાર નીકળી ગયો. અને મારા ચશ્મા લગાવી દો તો હું કેવું લાગુ છું તમે. અને તમે મારા વિડીયોને જ્યાંથી જોતા હો તો ત્યાંથી વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આ જો તમે ધરોઈ ડેમ જોઈ શકો છો. બહુ મસ્ત ધરોઈ ડેમ છે. અને તમે આવો અહીંયા તો આ ડેમની મુલાકાત એક ફરી જરૂર લેજો. અને અહીંયા અંદર આવો તો નાહવાનું ભૂલતા નહીં. અને નાહવા આવો તો 1 થી 2 3 જણા હતો તો નાહવા પડજો. એકલા ના પડતા. તમને તરતા આવડતું હશે તો જ તરવા અંદર નાહવા પડજો. કેમ કે અમને તો તરતા આવડે છે એટલે અમે તો નાહવા પડે છે. અમારો ડિસ્ક લઈને પડે છે. અને તમે આવો તો મિત્રો મને જોઈ રહ્યા છો હું નાહવા પડે છે અંદર. બહુ મજા આવે છે એની માકે તીકી. જો એ અંદર જાઓ અંદર. 1 2 3 શું થયું લ્યા? ઓય શું થયું? અલ્યા તો
ખબર નહીં હવે ધરે ડેમમાં નાવા તો પડે છે, બહુ મજા આવી ગઈ યાર. તમે પણ આવા ડેમની મુલાકાત લો. હમણાં તો તરતા આવડતું એટલે અમે તો નાવા પડે છે. અમારો રિસ્ક લઈને અમે નાવા પડે છે. બાકી તમે જાણો અને તમારી વાત જાણ. તો હવે હું પેલી બાજુ જઈ રહ્યો છું. તો હું હવે જો એક હાથે તરતો તરતો જાઉં છું. મોબાઈલ ગયો પાણીમાં તો સમજો લાગી ગયું તો એક હાથે તરતો જવું પડશે મારે. અને હવે હું એ સાઈડ જઈ રહ્યો છું. મરવા જતો તરી એ તરતા પણ એ પછી આપણને ખબર નહીં, નવા માણસથી આપણે નીકળી ના જવાય. અજાણા તો મને તરતા ના આવડે કે ના જવાય તમારાથી. હું તો જતી રહું હમણાં. એક હાથી તરતો જો આ જુઓ ગાઈ હું જઈ રહ્યો છું. હા જો એક હાથી તરતો આવ્યો. અંદર લે કાદેવ જઈએ તો મારી પાછળ જેવો ગાડીઓ પડી છે આખો ખાડો. તો જવું છે કે આપણે શું કહીએ ના આવો છો હેડતા અમે હેડતા આવીએ. જો એના લોકો યાર જવાનું થાય છે. આવો થોડી વાર વિડીયો લો આવો. તો મિત્રો અમે તો બહુ મજા કરી. હવે ના જવું આપણે શું કરવું અંદર નાવા જવું તો શું કરીશું? તો બહુ મજા આવી ગઈ નાવાની અંદર. હજુ મારા પગમાં વાગ્યું હતું અને ચાલો વિડીયો દો ગાઈસ. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બીજા વિડીયોમાં મળીએ. બાય ગાઈસ.